મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખાસ વ્યક્તિ છે, તેથી તેમની સુરક્ષા માટે એસપીજીના જવાનો 24 કલાક તૈનાત રહે છે। પરંતુ મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે હાલ પીએમ મોદી જ્યાં રહે છે તે બંગલામાં લગભગ 11 કિલોમીટર લાંબી સુરંગ એટલે કે ગુફા છે। હવે સવાલ એ થાય છે કે આ સુરંગ ત્યાં કેમ છે અને શા માટે બનાવવામાં આવી હતી, અને પીએમ મોદી મનમોહનસિંહના બંગલામાં કેમ રહેતા નથી? શું આ રાજકીય રમત છે કે પીએમ મોદીએ કોઈ ખાસ કારણથી આ સુરંગ બનાવી હશે? મિત્રો, શું છે આ સુરંગનું રાજ? આજે આ વિડીયોમાં તમને ખબર પડી જશે। સાથે અમે તમને એ પણ જણાવીશું કે પીએમ મોદીના ઘરે જવા માટે લોકોને કારમાંથી નીચે કેમ ઉતરવું પડે છે। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, પીએમ મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે જે પીએમ આવાસમાં એકલા રહે છે, અન્ય કોઈ સભ્ય તેમની સાથે રહેતા નથી। પીએમ મોદી પહેલાં કોઈ એવા વડાપ્રધાન નહોતા જે તેમના પરિવાર સાથે રહેતા હોય, પછી તે અટલ બિહારી વાજપેયી હોય, નરસિમ્હા રાવ હોય કે મોરારજી દેસાઈ। જો કે ગાંધી પરિવાર પીએમ આવાસમાં સાથે રહેતો હતો। તેમનું નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર હતું। તમને જણાવી દઈએ કે 12 એકરમાં ફેલાયેલી જગ્યામાં કુલ 6 મોટા બંગલા છે। આ બંગલાઓ બંગલા નંબર 1, બંગલા નંબર 3, બંગલા નંબર 5, બંગલા નંબર 7 અને બંગલા નંબર 9 જેવા નંબરોથી ઓળખાય છે। મિત્રો, જ્યારે તમે કલ્યાણ માર્ગમાં પ્રવેશ કરો છો તો સૌથી પહેલાં 9 નંબરનો બંગલો આવે છે। આ બંગલામાં મોદીજીની સુરક્ષા માટે તૈનાત એસપીજીના કમાન્ડો રહે છે। આ કમાન્ડો મોદીજીને મળવા અંદર જતા દરેક મહેમાનની કાળજીપૂર્વક તપાસ કરે છે। જી હા મિત્રો, મહેમાનોને તેમની કારમાંથી નીચે ઉતાર્યા બાદ સારી રીતે તપાસ કરવામાં આવે છે। કમાન્ડોને એક દિવસ પહેલાં જ મહેમાનોની લિસ્ટ મળી જાય છે કે આવતીકાલે પીએમ મોદીને કોણ મળવા આવવાનું છે। તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં મહેમાનના પરિવાર અને તેના બેકગ્રાઉન્ડ વિશે સંપૂર્ણ માહિતી હોય છે। આ પછી આવે છે 7 નંબરનો બંગલો। આ બંગલામાં મીટિંગ્સ વગેરે થાય છે। લોકડાઉન દરમિયાન પીએમ મોદી તેમના તમામ કામ આ બંગલામાં જ કરતા હતા। આ પછી આવે છે બંગલો નંબર 5, જ્યાં મોદીજી પોતે રહે છે। આ પહેલાં મનમોહનસિંહ બંગલા નંબર 3માં રહેતા હતા, પરંતુ હાલ પીએમ મોદીએ બંગલા નંબર 3 ગેસ્ટ હાઉસમાં બદલી નાખ્યો છે। મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે પીએમ મોદી પગપાળા કે કારમાં એક બંગલાથી બીજા બંગલા સુધી જતા હશે। વાસ્તવમાં આ તમામ બંગલા જમીનની અંદર એક ગ્લાસ પેનલથી જોડાયેલા છે, જેના દ્વારા પીએમ મોદી ઝડપથી એક બંગલાથી બીજા બંગલા સુધી પહોંચી શકે છે। બંગલા નંબર 1 પર એક હેલીપેડ પણ છે, જ્યાંથી પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા તેમના પ્રવાસ માટે રવાના થાય છે। હવે ચાલો મિત્રો, આપણે વાત કરીએ સુરંગ વિશે। આખરે શા માટે બનાવવામાં આવી હતી આ સુરંગ? તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ ટનલ મનમોહનસિંહ દ્વારા બનાવવામાં આવી હતી, જે 1.5 કિલોમીટર લાંબી છે। સુરક્ષા અને ટ્રાફિકના કારણોસર આ ટનલ વર્ષ 2010માં શરૂ કરવામાં આવી હતી, જે વર્ષ 2014માં બનીને તૈયાર થઈ હતી। મિત્રો, આ ટનલ પીએમ મોદીના બંગલાથી એરપોર્ટ સુધી બનાવવામાં આવી છે, જેથી વડાપ્રધાન ટ્રાફિકનો સામનો કર્યા વગર સુરક્ષિત રીતે એરપોર્ટ સુધી પહોંચી શકે, અને આ 100% સુરક્ષિત છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।